રામપર વેકરાની ભાગોળે આવેલી મેરૈવાડી સ્વામિનારાયણ ભગવાન જ્યારે નીલકંઠવણી રૂપે હતા ત્યારે નાથા સુતારણે ભગવાનપણાનો ભાવ કરી અને વેંગણિયાથી મેરૈવાડી પધાર્યા અને મેરૈવાડી પધારી અને ભગવાનને ખૂબ જ તરસ લાગી હતી. તો અહીંયા પટેલ ભક્ત કોસ ખેડતા હતા. તો પટેલ ભક્તને સ્વામિનારાયણ ભગવાન કહ્યું કે ભક્ત પાણી આપો. તો તેણે ભક્તે ના પાડી દીધી, પાણી આપ્યું નહીં. અને પછી ભગવાન સ્વામિનારાયણે ભક્તે કહ્યું કે તમે પાણી ભરી લો. તો ભગવાન લાંબો હાથ લંબાવી અને કમંડલ ભરી લીધું કૂવામાંથી. અને પછી ભગવાનને ભૂખ લાગી હતી. તો ત્રણે ભક્તને કહ્યું કે મને ભૂખ લાગી છે, ખાવાનું આપો. તો ત્રણે ભક્તે ના પાડી દીધી. પછી ભગવાને એને કહ્યું કે આ ડેલામાં તમારું ખાવાનું સાંજનું પડ્યું છે, તો મને આપો. તો તેમાંથી બે ભક્ત તો ના પાડી, તેમાં એક લક્ષ્મણ ભગત હતા, તે હા પાડી. તો એના ભાગનો સાંજનો રોટલો એને આપ્યો. અને પછી ભગવાન ખૂબ પ્રસન્ન થઈ અને ત્રણે ભક્તને અહીંયા આંબલી પ્રસાદીને આવેલી છે, ત્યાં આંબલી જેટલું વિરાટ રૂપ ભગવાન ધારણ કરી તેને દર્શન કરાવ્યા. તો એ બે ભક્ત તો ના જ માન્યા. એને કીધું કે આ તો બાવો ધુતારોને એવો છે. તો પછી લક્ષ્મણ ભગત ઉપર ભગવાન રાજી થઈ અને વરદાન આપ્યું કે તમારી 7 પેઢી સુધી મુક્તો થશે. સ્વામિનારાયણ ભગવાન એક વખત નાથા સુતારને લઈને રામપર વેકરા જતા હતા. ત્યારે રસ્તામાં વિંગણિયા ગામ આવેલું છે. ત્યાં ભગવાન રત્નાસર કિનારે બેઠા. તો ત્યાં ભગવાન કહ્યું ઘોડીને તરસ લાગી છે નાથા સુતાર, તો ત્યાં પાણી પીરાયો. તો નાથા સુતારને ઘોડી બંને ડૂબવા લાગી. તો ભગવાન તેને હાથ લાંબો કરીને બંનેને બહાર કાઢ્યા. પછી નાથા સુતાર ભગવાનને કહે તમે ભગવાન છો. ત્યારે પછી ભગવાન કાંઈ કહ્યું નહીં. ત્યારે નાથા સુતાર તેને મારવા લાગ્યા. પછી ભગવાને કહ્યું મારશો નહીં, અમે પોતે સ્વામિનારાયણ ભગવાન છીએ. અને એમ કરી ભગવાને નાથા સુતારને ભગવાનપણાનો ભાવ કરાવ્યો.